गुड मॉर्निंग गाइस, क्या हाल चाल है भाई? ठीक हो सब लोग? बढ़िया बढ़िया भाई, ठीक ही होने चाहिए। अभी हम जा रहे हैं टोरंटो। मैं घर आ गया हूँ, कल रात को 3 बजे घर आया और आज सुबह अभी 9 बजे हमें जाना है टोरंटो। ठीक है, आज टोरंटो किस लिए जाना है? परी की एग्ज़ाम है और उसका सेंटर टोरंटो में है। मैं कुछ भूल तो नहीं रहा ना? वॉलेट टोरंटो क्यों जा रहा है? परी की आज एग्ज़ाम है और उसका सेंटर टोरंटो में है। परी गाड़ी गर्म कर रहे हैं, हमारा चालू करी। दरवाजा लॉक कर दो कि कहीं बाकी है लेवानो। तो भाई गाड़ी पे देख, कल रात को मैंने इतना स्नो साफ करा है, ये देखो। कल रात्रे आखी गाड़ी स्नो થઈ ગઈ હતી। હા ભગવાન ભગવાન, મસ્ત ભાઈ। હજી એટલી બધી ગરમ નહીં થઈ પરી, હાલત કરીને। ઓકે બેબ, રેડી ફોર એક્ઝામ? યસ, કોન્ફિડન્સ રખ ફૂલ। હા લેટ્સ ગો। પથારી ફેવરી આપી દઈએ હેડો। હેડો, ભગવાનનું નામ દઈ દો। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હરિઓમ નમઃ શિવાય। સારું કરજો, પેપર એકદમ મસ્ત સહેલું પૂછાજો અને બધું આવડે એવું કરજો અને પાસ થઈ જવાય એવું કરજો। કઈ એક્ઝામ છે, શેની એક્ઝામ છે, બધી હું તમને ડિટેલમાં હમણાં કહું। હાલ અત્યારે આપણે ટોરંટો નીકળીએ કારણ કે મોડું થઈ ગયું છે અને ઓ ભાઈ જોરદાર સની વેધર દેખો। વેધર તો સારું જ આજે ભાઈ, ઠંડુ છે બટ સની છે એટલે વાંધો નહીં, મજા આવશે। ચલો હવે આ ગોપ્રોની બેટરી લો છે ભરી, તો થોડી ચાર્જ કરી લઈએ અને પછી ઓન ધ વે આપણને પ્રોબ્લેમ ના આવે કશે। એક્ઝામ્સ એના વિશે છે, શું છે, કેટલો ટાઈમ જાય તે બધું એના વિશે બી જાણકારી આપું કારણ કે હું આ એક્ઝામ આપવા જશે ને પછી 2-3 કલાક ફ્રી જ છું, તો ભાઈ આપણે શાંતિથી વાત કરીએ એ વિષય ઉપર। ઓકે બેબ, તાર વાંચવાનું છે ને ભાઈ? જસ્ટ રિવીઝન। ઓકે, રિવિઝન કરવાનું ભાઈ। આપણે નાના હતા એટલે નતા ભાઈ આકલા દાડે બધી ચોપડીઓ ખોલવા બેસતા ભાઈ રિવિઝન આખું વરસ કશું ના વાંચ્યું હોય ના, આને તો વાંચ્યું છે, આપણે ના વાંચ્યું હોય પણ કંઈ ના, એને રિવિઝન કરવા દઉં, થોડો ટાઈમ આપ અને પછી આપણે મળ્યા। એ આગળ કશું થયું, બમ્પર તોડી લાગે। નહીં, આનું આ બાજુનું કશું તૂટેલું દેખાય છે, આનું જે મિરર તૂટી ગયો આ બાજુનો એટલે ઊભા રહ્યા હતા। પણ આવી રીતે તરત ના ઊભું રહી જવાય પરી, ઓકે? કારણ કે આ શોલ્ડર જો લેફ્ટ હેન્ડ સાઈડ કેટલો નાનો છે ને, તો અનલેસ કે તમારી ગાડી ઓલ ધ વે બહાર ના હોય યલો લાઇનની ત્યાં સુધી નહીં ઊભું, હા રાઈટ સાઈડ જતું રહેવાનું। શું કહેતી હતી? કોઈ બી વસ્તુ કરવા જાઉં જેમાં લાઈક મારો બહુ ટાઈમ લાગ્યો હોય પ્રિપરેશનમાં, તો મને પછી એવું થઈ જાય કે હવે શું થશે ટેસ્ટ ટાઈમ। હા, એ કાઇન્ડ ઓફ ફિલિંગ્સ। એ તો બધા નોર્મલ એવી સિચ્યુએશન હોય, બધાની કન્ડિશન સેમ જ હોય, બધાને થોડી તો એન્ઝાયટી થતી હોય। કોઈ મને હું તો ડિપ્રેશનમાં જતો રહું। મારે એક્ઝામ કાં તો ઇન્ટરવ્યૂ એવું કશું હોય ને તો મારા પંખા ફાસ થઈ ગયા હોય। એટલે પ્રેક્ટિકલમાં ગઈ તે વખત બી એવું થયું પણ તો એ પાસ થઈ ગઈ ને? એ વખત તો પહેલું જ્યારે સ્ટેશનમાં ગઈ ને અંદર તો થોડી ભૂલ પડી તો હું ગભરાઈ ગઈ, લાઈક ટોટલી બ્લેકઆઉટ કે હવે નેક્સ્ટ વોટ। પણ પછી મસ્ત એક મિનિટનો પોઝ લીધો, 1 મિનિટ નહીં મતલબ 50 સેકન્ડ, પછી પોઝ લીધો, પછી સ્ટાર્ટ કર્યો, પછી વિથ ધ ફ્લો બધું પછી રિધમ પકડાઈ। હા, પછી રિધમ પકડાઈ ગઈ કે પછી હું એક વસ્તુ નહીં બોલી ટિલ ધ એન્ડ, મતલબ બધું પત્યું ત્યાર સુધી। અચ્છા, અને ત્યાં આગળ જે પેલા એવેલ્યુટર્સ હોય એ બધા સપોર્ટિવ હોય, લાઈક તને કહે આરામથી લાઈક ટેક યોર ટાઈમ, પેલું એ ના થાય એવું કશું બોલે વચ્ચે ના બોલે? એ લોકો નાઇસ હોય બધા, લાઈક તમે અટકો તો બી એ લોકો એવું કંઈ
એટલે તમે ગભરાઈ ના તમે ગભરાઈ ના જાઓ એટલે ખાલી જે પેશન્ટ જે આપણા સામે બેઠો હોય એના મોઢા પર સ્માઈલ ના હોય, પણ બાકી જે ઇવેલ્યુએટ કરતા હોય એ લોકોના મોઢા પર સ્માઈલ હોય. એ લોકોને ટ્રેનિંગ હશે ને? આ બધા જ હોય, આરએમટી જ હોય બધા. એમ નહીં, આવી રીતે બિહેવ કરવાની, આવી રીતે એક્ઝામ લેવાની બી એમને ટ્રેનિંગ હશે ને? પેશન્ટ બનવાની એ લોકોને એકચ્યુઅલી તો બધી ખબર જ હોય ને કે શું આઈ કરવાના છે, એટલે એ લોકોને રીતે અપોઇન્ટ કરેલા જ હોય. ओके तो भाई लोग हम टोरंटो में आ गए और पीछे जो बिल्डिंग देख रहे हैं ना यहाँ पे ये वाली, उसी बिल्डिंग में परी गई है एग्ज़ाम देने के लिए. मैंने गाड़ी यहाँ पे पार्क करके रखी हुई है, बट यहाँ पे अलाउ नहीं है, तो मैं कहीं और पार्क करूँगा और मुझे 2-3 घंटे काटने हैं. आई डोंट नो कैसे काटूँगा, बट मे बी रील वील एडिट कर लूँगा या ऐसा कुछ करूँगा. हो भाई ठंडी बहुत है यहाँ पे, ठंडी काफ़ी ज़्यादा है. अभी मैं परी को छोड़ कर आया हूँ, तो हाय 1 बजे का टाइम है और 12:30 अभी हो रहे हैं. आधा घंटा 10-15 मिनट लगती है उसको वो रजिस्ट्रेशन, मतलब वो साइन इन बाइनिंग करने में, लॉकर ढूंढने में और वो सब. जब वो साइन हो जाएगा, लॉकर में सारा सामान रख देगी, उसके बाद वो एग्ज़ाम देने जाएगी. एग्ज़ाम कौन सी है वो बताता हूँ मैं. मसाज थेरापिस्ट की एग्ज़ाम है, आरएमटी रजिस्टर्ड मसाज थेरापिस्ट के लिए उसने 2 साल का कोर्स करा है, और कोर्स ख़त्म करने के बाद आपको एग्ज़ाम देनी होती है. 2 तरह की एग्ज़ाम होती है. पहली होती है प्रैक्टिकल, जिसमें आपको प्रैक्टिकल करके उसमें पास होना होता है, और दूसरा होता है थियोरिकल. तो थियोरिकल लाइक MCQ, उसमें 150 के आसपास कुछ क्वेश्चंस होते हैं, 3 घंटे में आपको ख़त्म करने, और उसमें से आपको 70% लाने हैं, मतलब 105-106 के आसपास आपको लाने हैं. तो पासिंग उतने होने चाहिए, मतलब अगर उससे कम हुआ, 70% से कम हुआ, तो आप फेल हो. और उसके लिए आपको 3 ट्राई दिए जाते हैं, दोनों एग्ज़ाम के लिए, 3 उसके लिए, 3 इसके लिए. तो वो तो प्रैक्टिकल तो पास हो गई है, पहले ही ट्राई में हो गई वो पास, तो वो टेंशन नहीं है. बट थियरी में उसने 2 बार दी और दोनों बार फेल हुई है. और ऐसा हुआ है कि भाई 2-2, 3-3 क्वेश्चंस के लिए रह गया है. मतलब कि जो 105 लाने वाले होते हैं ना, उसमें से उसको 101 या 102 सही है, 4-5 अगर और सही हो जाते तो वो पास हो जाती, उसके 70% हो जाते, बट वो नहीं हुए. तो 2 बार हो गए. अब ये वाला जो है अभी इसका लास्ट चांस है. अगर तीसरी बार में आप पास नहीं करते तो फिर आपको वो कोर्स फिर से करना पड़ेगा, और फिर से आपको रजिस्ट्रेशन के लिए आपको फिर से एग्ज़ाम देनी पड़ेगी, दोनों वाली फिर से अगेन. तो ये सीन है. तो उसके लिए हम टोरंटो आए हुए हैं. उसको 2 से 3 घंटे लगेंगे. 3 घंटे का तो एग्ज़ाम होता है, मे बी 2.5 घंटे में उनका ख़त्म हो जाता है. पर मैंने इस बार बोला है कि भाई आराम से पूरा समय लेना, 3 घंटे लेना, और अगर ख़त्म भी हो जाए तो एक बार गो थ्रू कर लेना कि भाई कोई डाउटफुल केस लग रहा है या ऐसा कुछ लग रहा है, तो आराम से सोच समझ के ना उसका आंसर करे. तो वो सारा सीन है. अब मैं क्या करूँगा, मैं करूँगा मे बी रील एडिट कर लूँ एक आध, क्योंकि व्लॉग तो पीसी में होगा, रील मैं मोबाइल में कर सकता हूँ पॉसिबली. तो यही करूँगा, कहीं पे पार्किंग ढूंढता हूँ पहले, और उसके बाद मैं रील एडिट करता हूँ भाई. और खाना बाना तो कुछ है नहीं, बट वैसे घर से चाय नाश्ता करके आए, मस्त भाखरी અને ચા ખાઈને આવ્યા છીએ. તો ભૂખ તો નહીં લાગી અત્યારે, બટ મે બી પરી આવશે એક્ઝામ આપીને પછી લાગશે, તો પછી કરીશું. બટ યા પાણી વાણી છે આપણા પાસે, ચાર્જિંગ છે, મોબાઈલ છે, બધું જ છે, GoPro છે. તો સમયનો સદુપયોગ કરીએ અને એડિટિંગ જ કરી લઉં. કંઈ નહીં હેડો, આપણે હવે ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે ભાઈ છેલ્લો ચાન્સ છે, અને પેપરમાં એવું જ પૂછાય જે પરીએ બધું વાંચેલું છે, અને એવું જ પૂછાય જે એને બધું આવડે. તો બસ એટલું કામ થઈ જાય ને ભાઈ, તો આપણે ભાઈ ભગવાન. તો 1 વીક આખું ક્રિસમસ 31 કે 1 તારીખ સુધી વેકેશન એટલે ઓફ છે, અને પછી હું 5 તારીખે ઇન્ડિયા જાઉં છું. તો 5 તારીખથી તો લગભગ 1-2 મહિના સુધી હું ઇન્ડિયામાં છું, એટલે પછી ફૂલ વેકેશન, એટલે ઘરે જ છું. હવે જો આવતીકાલની જે મારી ટ્રીપ છે ને, એ રહી એકદમ લાસ્ટ ટ્રીપ છે.
પછી આવીને ફિગર આઉટ કરશું શું કરવાનું શું નહીં. લાઈક જોબ તો છે જ, એવું કશું નહીં કે જોબ છોડીને આવું છું. જોબ તો મારી ચાલુ જ રહેશે. અને બીજો એક મારો આવતી સાલનો મારો બીજો એક પ્લાન છે કે થોડું જેટલો બને એટલો ઘરે ટાઈમ આપું તો ફેમિલી માટે સારું રહે. અને એવો જ ટ્રાય કરે કે ભાઈ મને થોડું લોકલ કામ મળી જાય તો હું રોજ સાંજે ઘરે આવી જાઉં, કાં તો સાંજે જાઉં સવારે ઘરે આવી જાઉં. એવી રીતનું જ કરીશ કે એવરી ડે ઘરે આવવા મળે અને ફેમિલીને થોડો વધારે ટાઈમ આપી શકું. બસ એવો મારો પ્રયત્ન રહેશે આવતી સાલ માટે. તો જોઈએ 2025 કેવું રહે છે અને 2024નું એન્ડિંગ કેવું રહે છે, પછી આગળનો પ્લાન કરીએ. બટ યા આટલી વસ્તુ તો ધ્યાનમાં છે, જો થઈ જાય તો સારું. અને ભગવાનને પ્રાર્થના કે ભાઈ આ બસ પરીની એક્ઝામ જે છે એ પાસ થઈ જાય તો સારું ભાઈ. બસ હરિઓમ નમઃ શિવાય, ભગવાનનું નામ દો અને એવું જોરદાર પેપર પૂછાઈ જાય ભાઈ કે આમ ગોબા પાડીને આવો પરી એવું થઈ જાય ને તો મજા પડી જાય ભાઈ. એ હોય કોક થયું ભાઈ. આયો ભાઈ, લાય બંબો આયો, જોઈ લો ભાઈ. ભડકા થયા કશે લાગે, જો ઘા કરીને જશે એ રહ્યો ભાઈ, એવું કરીને. ચલો કંઈ નહીં, હું મારું કામ કરું ગઈશ અને તમે વ્લોગ જોતા રહો રહ્યો. અને અગર મજા આવી હોય તો પછી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અગર ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં ઇન્સ્ટાગ્રામની લિંક હશે, ઇન્સ્ટાગ્રામમાં જઈને ફોલો બી કરો તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો ગાઈસ. બાકી બીજા બધા હેન્ડલ છે ટિકટોક, ફેસબુક, આ તે તમને જેમાં ગમે એમાં ભાઈ ફોલો સબસ્ક્રાઈબ જે કરવું હોય કરજો, પણ સપોર્ટ કરજો ભાઈ. અને कमेंट में कहजो कि भाई केवू रहे આપણે राइट, तो कहीं सुधारा वधारा करो तो अपने काम में आवे. भाई अभी परी का फ़ोन आया और उसकी एग्ज़ाम ख़त्म हो गई और वो आती होगी, उसको पूछते हैं भाई एग्ज़ाम कैसी रही. केवी रही? हाँ जोरदार अरे वाह, पास माताजी ने सोगन. अरे थारी फेवरी नाखू भाई आज तो आखी टोरंटो ऊंचू कर दो, बोल करूँ बोल हाल ज યા વિન્ડીઝ હે થોડું. કેવું રે, મજા આવી? બધા જે આવડતા હતા એ તો બધા કરી નાખ્યા. હા, એટલે ઓલમોસ્ટ 90 થી 95 થતા હતા. એટલે આપણે જુઓ 105. હવે બાકી બચ્યા બીજા બધા મેં બુકમાર્ક કર્યા હતા. એટલે આવડતા હતા, મેં લખ્યા હતા બી, પણ તો મેં કીધું ફરીથી 2 વાર હું જોઈ લઈશ. મારા પાસે છેલ્લો 1.5 કલાકનો ટાઈમ હતો. ઓકે. હા, મેં પેપર ફટાફટ પતી દીધું. 1.5 કલાક હતું? 1.5 કલાક પછી શાંતિથી બધું ફરીથી એકવાર પછી શાંતિથી ફરીથી બધું એકવાર જોયું. પછી ફરીથી બુકમાં રિમૂવ કર્યા અમુકના કે હું શ્યોર કે આર્યું જ આવી શકે એમ. એવા ગણ્યા 115 થયા. પછી મેં ચિંતા કરવા મૂકી દીધું. પછી બીજા જે બુકમાં વધ્યા હતા ને એને સમજી વિચારીને કર્યા, પણ મોસ્ટલી બધા મેં કર્યા હતા ને એ જ રાખ્યા. મેં ખાલી એક છેલ્લે ચેન્જ કર્યો મેં. હવે આઈ ડોન્ટ નો, કાંઈ શ્યોર નથી ના. અને જે તે બુકમાર્ક કર્યા હતા એ બધા લાઈક રિલેટેબલ લાગતા હતા? તે વાંચ્યું હોય કશે એક લાઈક ધ્યાનમાં રિલેટેબલ જ હતા, પણ કેવું હતું તમે મેં ના કીધું 2 ઓપ્શનમાં તમે ગૂંચવાઈ જાઓ ઓલવેઝ. એ બે ઓપ્શન તો એલિમિનેટ થઈ જાય. એલિમિનેટ, હા, પણ બે ઓપ્શન એવા હોય જેમાં તમે ફસાઈ જાઓ કે સાલું આવશે કે આવશે, કારણ કે બે સો ક્લોઝ લાઈક બે એનો જ પાર્ટ છે એમ. હા, સિમિલર તમને લાગે? હા, સિમિલર નહીં, એ જ એની જ વસ્તુ હોય. એની જ વસ્તુ હોય, પણ ધેન યુ હેવ ટુ ફિગર આઉટ કે મોસ્ટ અપ્રોપ્રિએટ શું હોય, એન્ડ ધેટ્સ ચેલેન્જિંગ. તો બસ હું ભગવાનને પ્રાર્થના કરું કે પાસ થઈ જાય. અકોર્ડિંગ ટુ મી આલ પાસ. ટ્રસ્ટ આલ પાસ. ઓકે, હવે સબસ્ક્રાઇબરને કહી દે કે તે શેની પ્રિપેરેશન કરી હતી, શેનો કોર્સ માટેની શેની એક્ઝામ હતી. મેં તો કીધું જ મારી રીતે, હા, બટ તારે એક્સપ્લેન કરવું હોય તો કર દે. સો એક્ઝામ હતી કે અહીંયા જોવાનું. હા, એક્ઝામ હતી કે અહીંયા રજિસ્ટર્ડ મસાજ થેરાપી, તમારે થેરાપિસ્ટ થવું હોય તમારે અહીંયા તો તમારે લાઇસન્સ જોઈએ. વિધાઉટ લાઇસન્સ તમે કામ ના કરી શકો. ભલે તમે 2 વર્ષ 3 વર્ષ ભણ્યા, ડિગ્રી લીધી, પણ એ કોઈ મેક સેન્સ નહીં કરતું અગર તમે પાસ ના કરો તો. આ રજિસ્ટર્ડ વાળી એક્ઝામ, હા, તો એ તમારે પાસ કરવી જ પડે. 2 એક્ઝામ હોય એમાં, પ્રેક્ટિકલ ને થિયોરી. બંનેમાં 3 ટ્રાયલ હોય. 3 ટ્રાયલમાં તમે પાસ ના થયો તો તમારે આખો ડિપ્લોમા ફરીથી કરવું પડે. બિકોઝ આ પ્રોફેશનમાં તમે
કેવું હોય કે બોડી ઉપર વર્ક કરતા હોય, પેશન્ટ ઉપર વર્ક કરતા હોય, તો એ લોકો બહુ સ્પેસિફાય હોય એ વસ્તુ માટે કે થોડું સ્ટ્રિક્ટ હોય. હા સ્ટ્રિક્ટ હોય યા કે આ જ જોઈએ જ એમ. ભલે પાસિંગ માર્ક 79 છે, આઈ મીન 79 ની 70 છે, પણ તમારો 69 બી આવ્યું તો તમે ફેલ. લકીલી આજે મારો 3rd અટેમ્પ્ટ હતો એન્ડ મેં આઈ હોપ કે મેં સારું કર્યું હોય, બટ ગટ ફિલિંગ એવું કહે છે કે મેં સારું જ કર્યું છે, હું પાસ થઈ જઈશ. ના પાસ થઈ જાય ભાઈ, માતાજી કરે પાસ થઈ જાય. બધાના સપોર્ટથી, ભગવાનના આશીર્વાદથી આજે મારો દિવસ સારો ગયો. અને વસ્તુ એ હોય કે એક્ઝામ આપ્યા પછી રિઝલ્ટ આવે એના વચ્ચેનો જે સમયગાળો હોય ને એ કાઢવો બહુ કાઢવો. પેનફુલ હોય. એ સાલું એવું થાય કે ભાઈ રિઝલ્ટ પાસ થાય કે નહીં થાય, ઇવન ઇફ યુ નો દેટ યુ ગોના પાસ. ચાલો બાય, પાર્ટી લેટ્સ ડુ પાર્ટી. પાર્ટી કરવા ચાલો. કઈ બાજુ જઈશું?